સુરત છાપરા ભાટા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા મકાનો મંત્રી મુકેશ પટેલના હસ્તે ડ્રો યોજાયો। કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર, ધારાસભ્યો, નગરસેવકો, હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવનિર્મિત 370 જેટલા મકાનોનો ડ્રો યોજાયો હતો અને લાભાર્થીઓને અર્પણ કરાયા હતા। મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘરનું ઘર દરેક પરિવારનું એક સપનું હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનાના અમલમાં મૂકીને ગરીબ પરિવારોને આવાસો ફાળવ્યા હતા। ઘરનું ઘર એ દરેક માણસોનું સપનું હોય। માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું સપના પૂર્ણ કર્યું હતા। વડાપ્રધાન મોદી સાહેબે કર્યું। મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર દેશની જનતાને 4 કરોડ ઘરો મળી ચૂક્યા છે। આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ ઘરો મળવાના છે। ત્યારે આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 420 જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી। એની અંદર આજે લગભગ 111 જેટલા આવાસોનો ડ્રો થયા હતા। આજે જે લોકોનું સપના છે દરેકનું ઘર બનાવવાનું, એ ફક્ત 5.5 લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે। અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત 35 લાખ, 40 લાખ, 50 લાખ સુધીની કિંમત હોય અને આ કિંમતના આજુબાજુના ફ્લેટની વચ્ચે આમને 5.5 લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કરી શકે। 155 ઓલપાડ વિધાનસભાની વાત કરું તો 155 ઓલપાડ વિધાનસભાની અંદર 15,000થી આવાસો આ 155 વિધાનસભાની જનતાને મળી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપના પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ। ભારત માતા કી આજે ઘરનું સપના પૂર્ણ થવાનું છે અને આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત કોર્પોરેટર ભાઈ શ્રી અજીતભાઈ, કોર્પોરેટર ભાઈ શ્રી રાજુભાઈ, કોર્પોરેટર બેન શ્રી ભાવિસાબેન, ગુજરાત હાઉસિંગ બોર્ડના મારા અધિકારીશ્રીઓ ઉપસ્થિત, જેનું મોદી સાહેબ ઘરનું ઘર સપના પૂરું કરવાના છે એવા આજે લગભગ 420 જેટલા લાભાર્થી છે, એમાંથી 111 જણને ડ્રો લાગવાના છે એવા મારા સૌ લાભાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, મિત્રો, દરેક માણસનું સપનું હોય। એ સપનું પરિવાર સાથે રહેતો હોય એટલે પહેલું સપનું એનું આપણું પોતાનું ઘર હોવું જોઈએ। માણસ આખી જિંદગી મહેનત કરીને થાકી જાય, રોજી રોટી રહીને થાકી જાય, પણ એનું ઘરનું ઘર, એનું સપના એ ક્યારે પૂરું નથી થતું। અને આપણે સૌ જોઈએ છે કે આટલા વર્ષોથી બિચારો મહેનત કરે અને ભાડાના ઘરમાં રહીને, ક્યાંક ઝોપડપટ્ટીમાં રહીને એની જિંદગી પૂરી કરી નાખતો હોય છે। પરંતુ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક પરિવારને પોતાનું ઘર મળે, પોતાનું ઘર, પોતાની છત મળે, એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના એમણે જાહેર કરી। મોદી સાહેબના શાસનની અંદર ભારત દેશની અંદર અત્યાર સુધીમાં 4 કરોડ ઘર લોકોના ઘરને ઘર મળ્યું છે। મિત્રો, પહેલા ઘરનું ઘર કરવું
એ લોકો માટે એક સ્વપ્ન હતું ને એ સ્વપ્ન પૂરું કરવાનું કામ આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.